પીવાના પાણીની સમસ્યાથી લોકો હેરાન પરેશાન છે। વિજાપુરના ચક્કર વિસ્તારમાં પાણી વગર લોકોને ભારે હાલાકી થઈ રહી છે। આકરી ગરમીમાં પીવાના પાણી માટે લોકોના વલખા। વિસ્તારમાં નવી પાઇપલાઇન નાખી પરંતુ પાણી નથી આવતું। પીવાનું પાણી ન આવતા લોકો ટેન્કર મંગાવવા મજબૂર બન્યા છે। તંત્રએ ટૂંક સમયમાં સમસ્યાના ઉકેલની ખાતરી આપી છે। पानी बहुत तकलीफ पड़े છે અમને। ખરા ઉનાળામાં બી અમે ઉચકીને ભરીએ છીએ। અપાસ હોય કે ચોમાસું હોય કે શિયાળો હોય, અમે ઉચકીને ગેટ પરથી અંદર લઈ જઈએ છીએ। આખી ગલીમાં પાણી આવતું નહીં છેલ્લે કોઈને બી, અને વેરા ભરવાનો મતલબ શું? પાણી તો આવતું જ નથી। નવા કનેક્શન નાખ્યા છે પણ શોભાના ગાંઠિયા બરાબર છે। ખર્ચો કરોડોનો કર્યો છે પણ કશું ફાયદો થયો નથી પબ્લિકનો। પાણી વાસ્તે અમે વલખા મારી રહ્યા છીએ। પાણી માટે અમે કેટલી વાર બી રજૂઆત કરીએ છીએ પણ અમારું સાંભળતા નથી। 26 તારીખે અમે નવી લાઇનનો ટેસ્ટ કર્યો હતો। એમાં અમુક જગ્યાએ જે પ્રેશર ઓછું હોવાને કારણે મળ્યો નહીં, એ જ પ્રશ્ન હતો એમાં। અને ફરીવાર અમે જૂની લાઇનમાંથી પાણી આપ્યું છે અને આ વિસ્તારમાં પાણી મળી ગયેલ છે। અમે અત્યારે એકાંતરે પાણી આપીએ છીએ અને કનેક્શન દીઠ ચાર્જ અત્યારે 800 રૂપિયા લઈએ છીએ। નગરપાલિકાનો કનેક્શન દીઠ ચાર્જ ઓવરઓલ 2800 રૂપિયા જેવો થાય છે।